અરવલ્લી જિલ્લામાં પાક નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે વરસાદને લઈ ખેતરો પાણીથી તરબોળ, ત્યારે ઊભા પાક કોહવાઈ જવાની પણ ખેડૂતોમાં ભીતિ હતી। અરવલ્લીમાંથી આ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે કે મોડાસામાં ભારે નુકસાન થયું છે। મોડાસાના પહાડપુરમાં ખેતરોની જમીન ધોવાઈ ગઈ। પહાડપુર ચોપડા રોડ પર ખેતરોમાં પડ્યા 10 ફૂટ ઊંડા ખાડા। ઉપરવાસની પાણી ખેતરમાં ફરી વળતા ખેતરમાં મોટા પાયે ધોવાણ થયું છે। ખેડૂતોનો મહામૂલો પાક પણ બરબાદ થયો છે। ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોના માથે આપ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ અરવલ્લીમાંથી સામે આવી છે। અરવલ્લી જિલ્લામાં પાક નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે વરસાદને લઈ ખેતરો પાણીથી તરબોળ, ત્યારે ઊભા પાક કોહવાઈ જવાની પણ ખેડૂતોમાં ભીતિ હતી। અરવલ્લીમાંથી આ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે કે મોડાસામાં ભારે નુકસાન થયું છે। મોડાસાના પહાડપુરમાં ખેતરોની જમીન ધોવાઈ ગઈ। પહાડપુર ચોપડા રોડ પર ખેતરોમાં પડ્યા 10 ફૂટ ઊંડા ખાડા। ઉપરવાસની પાણી ખેતરમાં ફરી વળતા ખેતરમાં મોટા પાયે ધોવાણ થયું છે। ખેડૂતોનો મહામૂલો પાક પણ બરબાદ થયો છે। ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોના માથે આપ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ અરવલ્લીમાંથી સામે આવી છે।